મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જમ્મુ એન્ડ કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટર ખાતે નવીનીકૃત યુદ્ધ સ્મારકનું કર્યું ઉદ્ઘાટન। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શ્રીનગર સ્થિત જમ્મુ એન્ડ કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટર ખાતે નવીનીકૃત યુદ્ધ સ્મારક વોર મેમોરિયલનું વિધિવત ઉદ્ઘાટન કર્યું છે। રાષ્ટ્રની સુરક્ષા અને અખંડિતતા જાળવવા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ જવાનોની સ્મૃતિમાં આયોજિત આ ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી વીર સપૂતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમ સૈન્યના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની વિશેષ ઉપસ્થિતિમાં શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો। આ નવીનીકૃત સ્મારક JKLI રેજિમેન્ટના તે અપ્રતિમ શૂરવીરોને સમર્પિત છે જેમણે દેશની સરહદોની રક્ષા કાજે અદમ્ય સાહસ અને શૌર્યનું પ્રદર્શન કર્યું છે। મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે માતૃભૂમિનું રક્ષણ કરનાર સશસ્ત્ર દળો અને તેમના પરિવારોનું ઋણ દેશ ક્યારેય ચૂકવી શકે તેમ નથી। આ આધુનિક અને નવીનીકૃત સ્મારક માત્ર એક માળખું નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે દેશભક્તિ, શૌર્ય અને સમર્પણનું એક ચિરંતન પ્રેરણા સ્ત્રોત બની રહેશે। આ સમારોહમાં સૈન્યના વરિષ્ઠ કમાન્ડરોએ પણ રેજિમેન્ટના ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ પ્રસ્થાપિત કરવાના વ્યાપક પ્રયાસો વચ્ચે યોજાયેલો આ કાર્યક્રમ વ્યૂહાત્મક અને ભાવનાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે। મુખ્યમંત્રીની આ સંવેદનશીલ મુલાકાત નાગરિક વહીવટી તંત્ર અને સશસ્ત્ર દળો વચ્ચેના મજબૂત સંકલન અને પરસ્પર આદરને પણ પ્રદર્શિત કરે છે। આગામી સમયમાં આ સ્મારક ખાતે સૈન્યના વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો અને શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કરવામાં આવશે, જે સ્થાનિક યુવાનોને સૈન્યમાં જોડાવા અને રાષ્ટ્રપ્રેમની ભાવના કેળવવા માટે પ્રોત્સાહિત કરશે। मैं अल्लाह से ही दुआ करता हूँ कि अल्लाह ताला इस फौज यूनिट को हर कामयाबी दे हर जगह पे और हमें लड़ाइयों से निजात दे। अल्लाह करे कि सारी दुनिया में अमन रहे और हम तरक्की कर सकें। अल्लाह करे कि हमारा जो पड़ोसी है वो भी ये समझ जाए कि झगड़े से कुछ नहीं होता, झगड़े से बर्बादी होती है। उन्हें भी ये समझना चाहिए कि बहुत वक्त हो गया, अब छोड़ दीजिए।